નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છે સ્ટાન્ડર્ડ ગણિતનું બ્લુપ્રિન્ટ કે જેમાં OMRમાં કયા ચેપ્ટરનું પૂછવાનું, વિભાગ A, B, C, D, બરાબર. દરેકે દરેક વિભાગ આપણે કમ્પ્લીટ રીતે જોઈએ કે કયા વિભાગમાંથી તમારે કયું ચેપ્ટર કરવું, કયું ચેપ્ટર તમારે સ્કીપ કરવું, બરાબર, કેટલા ચેપ્ટરો કરવા, બરાબર, કયા ચેપ્ટરના આપણે તમારે બાકાત કરવા, આ બધું હું તમને આજે કહીશ. ધ્યાન રાખો. પહેલા આપણે લઈએ વિભાગ B, બરાબર. છેલ્લે પછી વિભાગે લઈએ કેમ કે OMR તો થોડું લખવામાં લેન દેશે એટલે, બરાબર ને. તો પહેલા લઈએ વિભાગ B. તો જુઓ, વિભાગ B માં ચેપ્ટર નંબર 1. તો ચેપ્ટર નંબર આ ચેપ્ટર આ બાજુ, બરાબર, આ બાજુના માર્ક્સ. તો ચેપ્ટર 1 માંથી 2 માર્ક્સનું કયું? તો વિભાગ B. ધ્યાન રાખજો મિત્રો, વિભાગ B માં ચેપ્ટર 1 માંથી 2 માર્ક્સનું 2 માર્ક્સનો એક જ દાખલો પૂછવાનો. કયા નંબરનો? તો કે 25મા નંબરનો. કયા નંબરનો? આ બાજુ નંબર લખું, ચાલો એટલે બધા ખબર પડે. આ કયો નંબર? ચાલો આ બાજુ લખીએ આપણે 25મા નંબરનો. પછી ચેપ્ટર 3 માંથી 2 માર્ક્સનું એટલે 26મા નંબરનો દાખલો. ચેપ્ટર 4 માંથી 4 માર્ક્સનો 4 માર્ક્સનો એટલે 2 ગુણના 2 દાખલા. એ કયો? તો કે 27 અને 28 નંબર. ખબર પડે છે મિત્રો? ખબર પડે છે ને? જો ચેપ્ટર 5 માંથી 2 માર્ક્સનો એટલે 29મો દાખલો. ચેપ્ટર 8 માંથી 4 માર્ક્સનો એટલે કયો? કે 30 અને 31. આ બંને ચેપ્ટર 8 માંથી 2 દાખલા, બરાબર, 2 માર્ક્સના 2 દાખલા. ચેપ્ટર 10 માંથી 2 માર્ક્સનો એટલે એક જ દાખલો એટલે 32મા નંબરનો. ચેપ્ટર 12 માંથી 2 માર્ક્સનો એટલે કે 33મા નંબરનો. ચેપ્ટર 13 માંથી 4 માર્ક્સનો એટલે 34 અને 35. 34 અને 35. અને ચેપ્ટર 14 માંથી 4 માર્ક્સ એટલે 2 દાખલા. કયો હતા? કે 36 અને 37. જો મિત્રો કુલ દાખલા કેટલા થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. કુલ 13 માં જ તમારે 9 દાખલા ગણવાના. કુલ 13 માંથી 9 દાખલા ગણવાના. આ વિભાગ B છે, બરાબર. હવે કયા કયા ચેપ્ટર કરાય? તો જુઓ, ચેપ્ટર 13 કયું? કે આંકડા શાસ્ત્ર એકા કરાય. ચેપ્ટર 14 સંભાવના કરાય. કેમ? જુઓ, 4 દાખલા થઈ ગયા. 2 દાખલા ચેપ્ટર 13 ના, 2 દાખલા ચેપ્ટર 14 ના, બરાબર, એ 4 દાખલા થઈ ગયા. બીજું જોવા જઈએ ને તો ચેપ્ટર 8 કરાય. જુઓ, એના 2 ના 2 ને 2 4 ને 2 6 એટલે 6 દાખલા થઈ ગયા, બરાબર. તો ચેપ્ટર નંબર 4 કરાય. આ સિમ્પલ પૂછાય છે એટલે આ પણ કરાય. એટલે 6 ને 2 8. ગમે તે ચેપ્ટર તમે લઈ લો, તમને જે લાગતું હોય. તો ચેપ્ટર 1 લઈ લઈએ. તો જુઓ, કયા ચેપ્ટર આપણે ના કર્યા? ચેપ્ટર 3 કયું? એટલે દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે સ્કીપ કરી. પછી ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. એમ કે ચેપ્ટર મોટું છે, બરાબર, ઘણા બધા દાખલા તમારે સ્કીપ કરવું તો કરાય. ચેપ્ટર નંબર 10 કયું? કે વર્તુળ. આમ તો જોવા જઈએ તો વર્તુળ એકદમ સિમ્પલ ચેપ્ટર, એકદમ ઈઝી દાખલો. કયો દાખલો પૂછાય સ્ટાન્ડર્ડ વાળા માટે? તો સ્ટાન્ડર્ડ વાળાને સમકેન્દ્રી વર્તુળ વાળો પરિઘ ચતુષ્કોણ આ પૂછાય સ્ટાન્ડર્ડ વાળા. ધ્યાન રાખજો. ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 છે પૃષ્ઠફળ અને ઘનફળ. આ પણ સ્કીપ કરીએ. એટલે જુઓ, સમજો. તો ચેપ્ટર 1, 4, 8, 13 અને 14 એટલે 5 ચેપ્ટર તમે કરો કમ્પ્લીટ તો તમારે મળી જાય કેટલા માર્ક્સ? 18 માર્ક્સનું. વિભાગીના માર્ક્સ છે 18 માર્ક્સ. કેટલા? 18 માર્ક્સ પૂરા મળે. અને કેટલા ચેપ્ટર આપણે બાકાત કર્યા, સાઈડમાં રાખ્યા? તો જુઓ, 3 એટલે 1, 2, 3, 4. 5 ચેપ્ટર કરવાના, 4 ચેપ્ટર આપણે છોડી મૂકવાના, બરાબર, પૂરા માર્ક્સ. ખબર પડી? પણ જે તમે આ કરો ને પરફેક્ટ કરજો કે જેમાંથી એક પણ માર્ક્સ કપાય ના, બરાબર. આમાંથી તમને કદાચ એવું લાગતું હોય કે ચાલો મારે ચેપ્ટર 10 કરવું છે, ચેપ્ટર મારે 3 કરવું છે, બરાબર, તમારે જે કરવું એ ચાલે, બરાબર. પણ હું તમને કહું એ પ્રમાણે કરો તમારે પૂરેપૂરા માર્ક્સ મળે અને માર્ક્સ પણ આવે જોરદાર, બરાબર. પછી વિભાગ નંબર C. તો જુઓ, વિભાગ C માં વિભાગ B આપણે 37માં દાખલા પૂરો થઈ ગયો, બરાબર. વિભાગ C જોઈએ. તો ચેપ્ટર નંબર બીજામાંથી કયું? કે બહુપદીઓ. બહુપદીઓમાંથી 3 માર્ક્સના 2 દાખલા પૂછાવાના. કયા કયા હતા? કે 38મો નંબર અને 39મો નંબર. આ 2 દાખલા ચેપ્ટર 2 માંથી પૂછાવાના. પછી ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, એમાંથી પણ 2 દાખલા પૂછાવાના. કયો નંબર? તો કે 40મો અને 41. જો મિત્રો, બીજી એક વાત, હું તમને નંબર કહું છું, 40, 41, 38, 39. તો 40મા નંબરનો દાખલો સમાંતર શ્રેણીનો જશે. જોઈ લેજો.
બીજી પરીક્ષામાં પણ અને બોર્ડની પરીક્ષામાં પણ ફાઇનલ એમ ચેક કરજો તમે પછી મને કોમેન્ટ કરજો ચેક કર્યા પછી બરાબર કે 38મો દાખલો ચેપ્ટર 2 નો જ હશે ફાઇનલ 39મો દાખલો ચેપ્ટર 2 નો જ હશે અને કયો હશે એ પણ કહું તમને તો 38મો દાખલો હશે પેલો દ્વિઘાત બહુપદી આપી હોય આપણને બરાબર અને એના પરથી શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર શોધવાનો 38મો દાખલો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનો 39મો દાખલો શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની તો કોડ લખી રાખો આ જ દાખલો હશે બરાબર જ્યારે પેપર આવે સેકન્ડ એક્ઝામનું અને બોર્ડનું તારે મને કહેજો તારે કોમેન્ટ કરજો આપણે કોમેન્ટ ના કરતા બરાબર જોઈને પછી મને કહેજો 40મો દાખલો કે સમાંતર શ્રેણીનો હશે 41મો દાખલો એ પણ સમાંતર શ્રેણીનો હશે બરાબર કયું હશે એવો નેક્સ્ટ વિડીયો જ્યારે બનાવે આઈએમપી દાખલાઓનો એમાં જોજો તમે બરાબર કેમ કે દરેકે દરેક ચેપ્ટરના આઈએમપી દાખલા અને વિભાગ વાઇઝ આઈએમપી દાખલાનું એક સિરીઝ બનાવવાનું છે બીજું કે હા મિત્રો કે વિભાગ બી સી અને ડી આખો જે આઈએમપી દાખલા છે જે પરીક્ષામાં પૂછાવાના છે બોર્ડની પરીક્ષામાં બીજી એક્ઝામમાં એના હું આઈએમપી દાખલા યુટ્યુબ દ્વારા વિડીયો અપલોડ કરવાનો છું દરેકે દરેક વિભાગ બીનો સીનો ડીનો તો ખાસ તમે જોજો કે જેથી તમને સારામાં સારું કંઈક મળી રહે બરાબર સારામાં સારા ગુણ આપણે લાવી શકીએ ચલો ચેપ્ટર 7 કયું કે યામ ભૂમિતિ યામ ભૂમિતિનો એક જ દાખલો એટલે 42મો દાખલો અને એ પણ કયો હશે ખબર તમને કયો હશે તો કે ત્રિભાગ બિંદુ વાળો અને ચતુર્ભાગ બિંદુ વાળો એટલે દાખલો નંબર બીજો દાખલા નંબર 7મો અને દાખલા નંબર 9મો ધ્યાન રાખજો બરાબર આ તો ખાલી આપણે તમને કહું છું ત્યારે હું આઈપીનો વિડીયો બનાવું ત્યારે જોઈ લેજો ચેપ્ટર નંબર 10 કયું હતા કે વર્તુળના બે દાખલા એમાં બે દાખલા એટલે કયું એક તમારો પ્રમેય આવશે 10.2 10.1 અને 10.2 આ બેમાંથી એક પ્રમેય 100% આવશે અને તમારે આવશે 10.2 અને બીજી વાર આવશે 10.1 બરાબર તો પહેલા કેટલા હતા કે 42 પેલા 43 અને 44 એટલે કે બે દાખલા ચેપ્ટર 11 કયું છે કે વર્તુળ સંબંધી ક્ષેત્રફળ એનો એક દાખલો એટલે 45મો દાખલો ચેપ્ટર 14 કયું થાય કે સંભાવનાનો એક દાખલો એમાં કયું હોય ખબર તો પેલો અવિભાજ્ય સંખ્યા હોય પછી સિક્કા વાળો હોય તકતી વાળો નહીં આવે કેમ કે તકતી વાળો વિભાગ ડી માં આવે તમારે બરાબર એટલે આમાં નહીં આવે વિભાગ બી માં છે જો વિભાગ બી માં નથી હોય સોરી વિભાગ ડી માં નથી એટલે કદાચ બની શકે તકતી વાળો મૂકી શકે કદાચ તકતી વાળો આવે કદાચ પત્તા વાળો આવે ધ્યાન રાખજો તકતી વાળો પત્તા વાળો પ્રશ્ન નંબર 46 જો મિત્રો પ્રશ્ન નંબર 38 ચેપ્ટર 2 નો પ્રશ્ન નંબર 39 ચેપ્ટર 2 નો પ્રશ્ન નંબર 40 ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન નંબર 41 ચેપ્ટર 5 નો પ્રશ્ન નંબર 42 ચેપ્ટર 7 નો પ્રશ્ન નંબર 43 ચેપ્ટર 10 નો પ્રશ્ન નંબર 44 ચેપ્ટર 10 નો પ્રશ્ન 45 ચેપ્ટર નંબર 11 અને પ્રશ્ન 46 ચેપ્ટર નંબર 14 જોઈ લો 9 માંથી 6 1 2 3 4 5 6 7 8 9 9 માંથી તમારે 6 ગણવાના તો કયા કયા ગણાય મારી દ્રષ્ટિએ કયા ગણાય તમારાથી બરાબર કયા ઈઝી પડે જુઓ તો પહેલા પેલું ચેપ્ટર 2 આ ખરીદ નાખવાનું ફરજિયાત એકદમ સિમ્પલ દાખલા કુલ લગભગ 6 ને 6 12 દાખલા હતા 12 દાખલામાં 6 માર્ક્સ લઈ જવાના 12 દાખલા 6 માર્ક્સ પાકા એમાં હું તમને આઈએમપી આપવાનો છું બરાબર એટલે ધ્યાન રાખજો ચેપ્ટર નંબર 5 આ ના કરાય મારી દ્રષ્ટિએ ચેપ્ટર નંબર 5 ના કરાય કેમ કે ચેપ્ટર નંબર 5 થોડુંક દાખલા વધારે છે વધારે આપણે મહેનત કરવી પડે એવું છે બરાબર એટલા માટે ના કરાય ચેપ્ટર નંબર 7 3 માર્ક્સનો છે હવે આપણે સાઈડ પર રાખીએ પણ આમાં જુઓ ચેપ્ટર નંબર 10 કરી લેવાય કેમ એક પ્રમેય પૂછવાનો એક સિમ્પલ દાખલો પૂછવાનો દાખલા વર્તુળના દાખલા એકદમ સિમ્પલ છે ચેપ્ટર નંબર 10 વર્તુળ બરાબર તો ચેપ્ટર 10 કરાય બરાબર ચલો બે આપણે મળી ગયું એક આ કર્યું આપણે બરાબર ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધી ક્ષેત્રફળ ચલો આને સાઈડ પર રાખો આપણે નથી કરવું અને ચેપ્ટર નંબર 14 સંભાવના કરાય કેટલા દાખલા હતા જુઓ કે 2 2 4 ને 1 5 5 દાખલા થઈ ગયા હવે કે ચેપ્ટર નંબર 7 નું કરી દેવાય કયો દાખલો તો બીજા નંબરનો 7મા નંબરનો અને 9મા નંબરનો બીજા નંબરનો વિભાગ વાળો 7મા નંબરનો પેલો બી વાળો 3.7 વાળો બરાબર અને 10મા નંબરનો અને 9મા નંબરનો છે લગભગ 9મા નંબરનો ચતુર્ભાગ વાળો હા આ કરાય કયું કર્યું આપણે ચેપ્ટર જુઓ તો કે બીજું 7મું 10મું અને 14મું તો કયા કયા બાદ કર્યા કે 5મું 11મું આ બે નહીં કરવાના બરાબર 9 માંથી 6 ગણવાના આ પ્રમાણે જ આવશે કરી નાખજો બરાબર જે પ્રશ્ન મેં તમને કીધા ને એ પ્રમાણેનો પ્રશ્ન હશે એમાં સેટ પણ 1 માર્ક્સનું પણ ચેન્જ થાય નહીં ચેક કરી લેજો બરાબર પેપર આવતા ચલો વિભાગ ડી
વિભાગ ડી માં 8 માંથી 5 ગણવાના. આ છે 18 માર્ક્સનો, હો આ પણ 18 માર્ક્સનો છે. વિભાગ ડી છે 20 માર્ક્સનો. જો આ બાજુ ચેપ્ટર છે, પેલી બાજુ માર્ક્સ છે. તો ચેપ્ટર નંબર 3 કયું છે? કે ચેપ્ટર નંબર 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, સમીકરણ વાળા દાખલા. આલેખની રીત ને લોપની રીત. બરાબર. હવે આલેખની રીતમાં છે પેલો અપૂર્ણાંક વાળો, લોપની રીતમાં એક અપૂર્ણાંક વાળો છે. પછી આલેખમાં આવે છે એમ વાળો દાખલો. આદેશની સોરી આલેખ નહીં, આદેશની રીત ને લોપની રીત. આદેશમાં આવે છે એમ વાળો દાખલો. બરાબર. આ જ્યારે આઈએમપી આપું તાર જોજો મારે, કેમ કે બુક જોવી પડશે કયા કયા છે. બરાબર. પણ ચેપ્ટર નંબર 3 ના 2 એટલે કયા કયા દાખલો? કે 47 અને 48 આ બંને દાખલા. ચેપ્ટર નંબર 6 ના પણ 2 કયો? કે 49 અને 50. ચેપ્ટર નંબર 9 એનો એક જ દાખલો 51 નંબરનો. ચેપ્ટર નંબર 12 એના 2 દાખલા, એટલે 52 અને 53. ચેપ્ટર નંબર 13 એના એક દાખલો એટલે 54. કુલ 54 દાખલા હોય આપણે. બરાબર. વિભાગ એ થી લઈને 54 દાખલા કુલ હોય આપણું પૂરું પેપર. જોવા તો આમાં કયા કયા કરાય? તો ચેપ્ટર નંબર 3 આદેશની રીત અને લોપની રીત વાળો કરાય, દ્વિચલ સુરેખ સમીકરણ. કેમ કે બંને જે દાખલા છે. બરાબર. એટલે આ કરાય. ચલો પછી ચેપ્ટર નંબર 6 કયું? કે પ્રમેય વાળું ચેપ્ટર. કયું પ્રમેય? કે સમપ્રમાણતાનું પ્રમેય. એક પ્રમેય આવશે ને એક તો મસાબિદી વાળો દાખલો આવશે. બરાબર. તો આ કરાય. આ સિમ્પલ ચેપ્ટર છે. બરાબર. પછી ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 કયું છે? ત્રિકોણમિતિનો પરિચય, ત્રિકોણ સંબંધી ક્ષેત્ર પ્રયોગ કંઈક છે ને, ત્રિકોણમિતિનો છે કંઈક એને લગતું છે. આ ના કરાય, આને સ્કીપ કરાય. ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 છે પૃષ્ઠફળ ને ઘનફળ. પૃષ્ઠફળ ને ઘનફળ ને કરાય. કેમ કે 12.1 ને 12.2 જ આપ્યા છે. બરાબર. એમાં પેલો કેપ્સ્યુલ વાળો દાખલો, શંકુ વાળો દાખલો આવું પૂછાશે. ચેપ્ટર 12 કરાય. બરાબર. અને ચેપ્ટર 13 તમારે કરવું હોય તો કરાય. કયું? કે આંકડા શાસ્ત્ર. એમાં કયો દાખલો ખબર હશે તમને? કયો? કે એક્સ વાય વાળો, કૃત્ય આવૃત્તિ વાળો. બરાબર. એટલે આ કરાય. જુઓ આ 2 દાખલા, આ 2 દાખલા, 4 ને 5 ને 6 થઈ ગયા. એટલે કઈથી જો મિત્રો આપણે 8 માંથી 5 જ ગણવાના, અને 2 ને 2 4 ને 2 6 ને 1 7 દાખલા થઈ ગયા. બરાબર. તો ચેપ્ટર 13 તમે નહીં કરો ચાલશે. ચેપ્ટર 12 કરજો. ચલો 1 2 ને 3 આટલા સુધી કરો. ચેપ્ટર 12 ના કરો તો ચેપ્ટર 13 કરવાનું. ત્રીજું, છઠ્ઠું અને 13મું આ 3 ચેપ્ટર તમે કરો એટલે 20 માર્ક્સ પાકા. 3 જ ચેપ્ટર. બરાબર. અને આ પ્રમાણે જ આવશે, આ પ્રમાણે જ નંબર હશે અને આ પ્રમાણે દાખલા આવશે. જ્યારે હું તમને મોસ્ટ આઈએમપી વિડીયો બનાવું ત્યારે જોઈ લેજો. કેમ કે પ્રથમ એક્ઝામમાં મેં મોસ્ટ આઈએમપીના દાખલા મૂક્યા હતા. એ તમારું પેપર જોજો ને આમાં કેટલા દાખલા પૂછાય, ગણિત વિજ્ઞાન કેટલા, વિજ્ઞાનના કેટલા પ્રશ્નો અને ગણિતના કેટલા દાખલા પૂછાય જોઈ લેજો. પછી મને કોમેન્ટ કરજો નીચે. બરાબર. જ્યારે હું વિડીયો બનાવું આઈએમપી દાખલામાં તો ખાસ જોજો. ખબર પડી? સ્ક્રીનશોટ પાડવો તો પાડી લો. વિભાગ બી, સી અને ડી કે જે આ બોર્ડમાં